નમસ્કાર મિત્રો, વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બનતા ક્રિસ્પી ઢોસાની રેસીપી। ફક્ત 2 જ મિનિટમાં બનતા આ ઇન્સ્ટન્ટ ઢોસા ઘરમાં રહેલી ખૂબ જ ઓછી વસ્તુમાંથી બની જાય છે અને આ ક્રિસ્પી અને ટેસ્ટી ઢોસા સવારના નાસ્તામાં કે પછી નાની મોટી ભૂખ લાગે ત્યારે ફક્ત 2 જ મિનિટમાં બનાવીને તેને તમે સર્વ કરી શકો છો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં તેનું બેટર બનાવીશું। તેના માટે મેં અહીંયા મિક્સર જારમાં 1 કપ ઘઉંનો લોટ લીધેલ છે, સાથે જ 1 નંગ બટેકું, અડધી વાટકી દહીં। દહીંની જગ્યાએ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો। 1 નંગ ડુંગળી અને થોડા લીલા નાળિયેરના ટુકડા અને 4 ચમચી સૂજી, લીલા મરચાં અને 1 કપ પાણી ઉમેરી તેને પીસી લેશું। જો તેમાં પાણીની જરૂર પડે તો થોડું પાણી નાખી આવું બેટર બનાવી લેશું। હવે બેટરને એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું બેકિંગ સોડા ઉમેરી તેને મિક્સ કરી લેશું। હવે ફટાફટ ઢોસા બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર તવો ગરમ કરવા રાખેલ છે। તવો ગરમ થાય એટલે થોડા તેલથી ગ્રીસ કરી લઈએ। હવે મેં અહીંયા ચોખા કપડાને થોડા પાણીથી ભીનો કરી લીધેલ છે। તેને તવા પર આવી રીતે ફેલાવી દઈએ। આ રીતે પાણીવાળું કપડું તવા પર ફેરવવાથી તવાનું ટેમ્પરેચર લો થઈ જાય છે। હવે ગેસની ફ્લેમ લો કરી ઢોસાના બેટરને આ રીતે ચમચાની મદદથી તવા પર લઈ લેશું અને રાઉન્ડ શેપમાં ઢોસા બનાવી લેશું। ઢોસો બનાવતી વખતે જો તવાનું ટેમ્પરેચર લો રાખશો તો તમારો ઢોસો આ રીતનો એકદમ પરફેક્ટ બનશે। હવે ઢોસા ઉપર 1 ચમચી તેલ આ રીતે ફેલાવી દઈએ। જો તમે બાળકોના ટિફિન માટે બનાવી રહ્યા છો તો થોડું સોસ અથવા શેઝવાન ચટણી લગાવી શકો છો। મેં અહીંયા ટોમેટો કેચઅપ લીધેલ છે। તો ખૂબ જ ઓછા સમયમાં બન્યો છે ને આપણો ઢોસો એકદમ ક્રિસ્પી। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ક્રિસ્પી નાસ્તો બન્યો છે। તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર બનાવો અને તમારો અનુભવ મને કોમેન્ટ બોક્સમાં શેર કરો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ।